प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथजी તમારા હૃદયમાં બિરાજમાન શ્રીરાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાથજી, પ્રણામ। આવો આત્માનો આહાર અમૃતની એક બૂંદમાં આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। પરમાત્માની પલ પલ મહેર વરસી રહી છે અને આપણને વરસી તો રહી જ છે, પણ આપણે મહેસૂસ કરવાની જરૂર છે। તે તો હર પલ વાણીમાં કીધું, તેરે સર પર હક ઇન વિધ ખડે, તું દેખત ના હક તરફ, જો સ્વાદ લગે મહેબૂબ કા, તો મુખ થે ના નિકસે એક હરફ। સ્વાદ આવવા લાગે ને અમૃતનો, પછી એમની તારીફ કરવા માટે એક શબ્દ ન હોય, કારણ કે તેરે સર પર હક ઇન વિધ ખડે, એક પગે રાજજી ઉભા છે, એટલી મહેર વરસે છે। પણ ખબર ક્યારે પડે સુંદર સાથજી? જ્યારે આપણે એને મહેસૂસ કરી, આપણને અહેસાસ થાય ત્યારે। એમ જ તમે જુઓ, કૃપા કેટલી કૃપા। આપણે કાલે શ્રવણ કર્યું લક્ષ્મીજીનું દ્રષ્ટાંત, એ પ્રકરણમાં છીએ આપણે। વૈકુંઠાધિપતિ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી
લક્ષ્મીજી કોણ? સ્વયં ભગવાન વિષ્ણુના અર્ધાંગિની લક્ષ્મીજી. એમને આ એક શબ્દ, એક લવો સાંભળવા નતો મળ્યો. એ આજે અમારા પાસે એક સાગરના રૂપમાં છે, અને એ સાગરની લહેરોની મોજ માણવાની જરૂર છે. જે સાગરોમાંથી લહેર નીકળે ને, મોજ આવે ને, તરંગ ઉઠે, એને માણીએ. આપણે માણતા છીએ, માણીએ છીએ. ઘણા બધા ગુરુજનોના, સંતોના પ્રવચનના માધ્યમથી, વિદ્વાન વિદુષીઓના માધ્યમથી આપણે અત્યારે મોજ માણી રહ્યા છીએ. પણ સાચી મોજ ત્યારે આપણને આવે સુંદર સાચી, કે આપણે અંતઃકરણથી એનો સ્વીકાર કરેલો હોય. કે મેરો ધન રાધા રાધા રાધા, એમ હમારો ધન શ્રી તારતમ. એક અમૂલ્ય ડાયમંડ છે, અમૂલ્ય ધન છે આપણા હાથમાં, અને એને જ ધારણ કરી અને આપણે આપણા એક એક લક્ષ્યને સાધી શકશું. પરમધામ તો જશું જ તારતમથી 100%, પણ સાથે સાથે તમારે આ સંસારના પણ ધન પદાર્થ ની આવશ્યકતા હશે તો એ પણ તારતમથી જ મળશે. એટલે તારતમથી એકદમ કનેક્ટેડ રહેવાનું. એક ક્ષણ પણ તારતમને છોડવાનો નથી. કારણ કે તારતમ એ શું છે સુંદર સાજી? તારતમ એ પરબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી કૃષ્ણનું પરિવર્તિત સ્વરૂપ છે. એનું જ પરિવર્તિત સ્વરૂપ તારતમ છે. શબ્દમય મૂર્તિ તારતમ છે. અને એ તારતમ માંથી આપણે અમૃતની એક બૂંદ દરરોજ, એક જ બૂંદ, માત્ર 35 મિનિટ એ આપણે પીતા છીએ. ઘણા સમય થયા, અને અસર કેટલી કરે છે એ પણ આપણને ખબર પડી જાય. કારણ કે રોગ હોય તો આપણે દવાના ડોઝ ધીમે ધીમે રેગ્યુલર લેતા જાય, પરહેજ કરતા જાય, એટલે મને ખબર પડે કે મને મારા શરીરમાં કેટલો ફર્ક છે, આ રોગની અંદર મને કેટલો ફર્ક છે, મને ખબર પડે. એમ આપણે અમૃતની બૂંદ આજે 9 મહિના થયા, 9 મહિના થયા આપણે પીતા છીએ, તો આપણને ખબર પડે આપણા વાણી, વર્તન, વ્યવહારમાં કેટલો ફર્ક પડ્યો. એ મને ખબર પડે, તમને ખબર પડે. એટલે ખૂબ સૌભાગ્યશાળી છીએ. અન્ય જગતના જીવને હજી ખબર નથી કે હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારો માલિક કોણ છે, આ સંસાર શું છે, સંસારની વાસ્તવિકતા શું છે, મારી વાસ્તવિકતા શું છે, ખબર નથી. અને આપણને તો તરત જ મળી ગયું. ધામધણે એટલા સહેલાઈથી આપણી અંદર આવી ગયા. તો એનો ઉપકાર આપણે પલ પલ મહેર વરસે, એ મહેરને આપણે માણતા રહીએ. તો આવો વાણીની અંદર આપણે કાલે જોયું હતું કે લક્ષ્મીજી અચાનક આવી જાય છે. ભગવાન વિષ્ણુ તો ઘણા સમયથી ધ્યાન ધરતા હોય છે, પણ છુપી રીતે કોઈને ખબર પડવા દેતા નથી. પણ આજે લક્ષ્મીજી આજે ઓચિંતાના આવી ગયા અને આ અવસ્થામાં દર્શન કરી દીધા. થાય લક્ષ્મીજીને થયું કે અરે, સર્વશ્રેષ્ઠ ભગવાન કે આખી દુનિયાનું પાલન પોષણ કરે,
અને મારી પહોંચ તો એટલી જ છે કે આનાથી મોટું કોઈ નથી. અને કોનું ધ્યાન ધરતા હશે? પ્રશ્નની જડી વરસી ગઈ હો. પહેલી વખત જોયા. તમે કોનું ધ્યાન ધરો છો? અને છુપી રીતે કાંઈ કરતા હોય તો આપણે પણ લક્ષ્મી સ્વરૂપા છીએ. આપણા પતિદેવની આપણે શું હાલત કરતા હોય? એક વાત છુપાવી હોય તોય આપણે એની શું હાલત કરી દઈએ સુંદર સાચી. કારણ સ્વાભાવિક છે. અને ભગવાન વિષ્ણુ ના પણ પાડે એટલે વિવાદ વધે. રાજ્યએ ના પાડી હતી કે ખેલ જોવા નથી જાવું, એ ખેલ જોવા લાયક નથી. ત્યાં જઈ અને તમે બધું ભૂલી જશો. તો વિવાદ વધ્યો કે ન વધ્યો? જેમ જેમ ના પાડતા જાય એમ વિવાદ વધતો જાય. એમ લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુએ ના પાડી. ત્યારે લક્ષ્મીજી શું કહે કે નહીં નહીં, કિનકા તુમ ધરત હો ધ્યાન, સો મોહે કહો શ્રી ભગવાન. તમે કેનું ધ્યાન ધરો છો એ મને કહો. મેરે મન મેં ભયો સંદેહ, કે સમજાવો મોકો. એ મારા મનની અંદર શંકાઓના વમંડળ ઉઠવા લાગ્યા કે તમારા મોટથી મોટું કોઈ છે જ નહીં, અને તમે કોનું ધ્યાન ધરો છો એ મને કહો. કોણ સ્વરૂપ બસે કિન ઠામ, કે આ તમે જેનું ધ્યાન ધરો છો એ સ્વરૂપ કોણ છે? સ્વરૂપ શું છે? અને તેઓ ક્યાં રહે છે? કૈસી શોભા કહો કહા નામ, તેમની શોભા કેવી છે અને તેમનું નામ શું છે? એ લીલા સુનો શ્રવણ, કે તું તેમની લીલા મારા કાનોથી શ્રવણ કરવા માંગુ છું. ફેર ફેર કે લાગુ ચરણ, તેથી વારંવાર તમને હું પગે લાગીને કહું છું કે તમે મને સાચું કહો કે તમે કોનું ધ્યાન ધરો છો. હવે આપણા ઉપર લાગુ પડે છે ક્યાંય? એ સુંદર સાચી જ્યારે અક્ષર બ્રહ્મ દર્શન કરવા આવ્યા ચાંદની ચોકમાં, અને રથજી મહારાજે જ્યારે એ લીલા કરી કે આનંદનું સતમાં ને સતમાં આનંદની સ્થાપના કરી, ત્યારે આપણને ખબર પડી કે આ પુરુષ કોણ છે. અને આપણી દ્રષ્ટિ તેમના ઉપર નીચે ચાંદની ચોકમાં ગઈ. આબેહૂબ રાજ્યના જેવું જ સ્વરૂપ ક્યારેય જોયું નહોતું. અને એ તો પહેલેથી જ અક્ષર બ્રહ્મ તો દરરોજ દર્શન કરવા આવતા જ હતા. પણ આ ઈચ્છા ઉપજાઈ હમારે ધની, સો તો આજ્ઞા હે અતિ ઘની. રાજ્યે ઈચ્છા ઉત્પન્ન કરાવી. અને પછી આપણે શું રાજ્યને કીધું કે તમે કહેતા હતા, હમણાં જ તમે કહો છો કે હું આશિક છું. આશિક આવું કામ કરે? આશિક એના માસુકથી કઈ છુપાવે? તમે કહો છો અમે આશિક છીએ. તમે શેના આશિક? તમે આ પુરુષ કોણ છે? તે ક્યાં રહે છે? તેનું નામ શું છે ને તેનું કામ શું છે? તમે બતાવો. કેટલી જીદ કરી હતી સુંદર સાચી. અને એ જીદમાં જ આ રાજજી મહારાજે આટલા મોટા સંસારની મારીને તમારી જીદ પૂરી કરવા માટે આ સંસારની રચના કરવી પડી રાજજી મહારાજ. એટલે કહેવાય શાસ્ત્રોમાં છે કે બાલહઠ, રાજહઠ, જોગી હઠ અને સ્ત્રી હઠ, એનાથી ભગવાન પણ હાથ જોડી ગયા. એની સામે જીતી નથી શક્યા. બાળક હોય એને કંઈક વસ્તુ જોતી હોય તો જોર જોરથી રડવા લાગે, તમે એને અપાવો ને ત્યારે શાંત થાય. રાજહઠ, રાજાઓની પણ એવી હઠ હોય કે જે વસ્તુ એને પ્રાપ્ત કરવી હોય છેલ્લે યુદ્ધ તો યુદ્ધથી પણ તે પ્રાપ્ત કરે. અને જોગી હઠ, જોગી એટલે ઋષિ સંત, એની પણ એક હઠ હોય કે એની નાની હા ન થાય ને હાની ના ન થાય. અને એક સ્ત્રી હઠ, આપણી પણ એવી હઠ હોય. એમ આજે હઠ લગાવી અને રટ લગાવીને લક્ષ્મીજી બેઠા.
હાવી થઈ ગયા ભગવાન વિષ્ણુ ઉપર કે તમે એ સ્વરૂપ કોણ છે, ક્યાંનું છે, એનું નામ શું છે, અને હું તમારા મુખથી મારા કાનથી શ્રવણ કરવા માંગુ છું. તમે મને કહો, હું તમને વારે વારે પગે લાગુ છું. તમે મને એ સમજાવો કે કોણ છે. સુનો લક્ષ્મીજી એ વચન, એ વાત પ્રકાશો જીન. લક્ષ્મીજી કહો ત્યો કરું મેરા અંગ તુમ થે ના પરું. ભગવાન એ કહ્યું કે લક્ષ્મીજી સાંભળો. ભગવાને કહ્યું કે આ વાતને તમે જાહેર ન કરો. તમારો પ્રશ્ન છે તમારી અંદર રાખો, તમે એને જાહેર ન કરો. કારણ કે આટલા સમયથી હું છુપી રીતે ધ્યાન કરું છું, અને આજે જો આ વિવાદ થઈ ગયો અને તમે બોલતા બોલતા બહાર નીકળી જાઓ તો એક મોટું એક વિવાદ થઈ જશે. કારણ કે ઘરમાં અમુક ઘરમાં આપણે સંસારમાં રહીએ છીએ, જોઈએ છીએ, આપણે તો એવા કોઈ નથી. ખૂબ શાંત, કારણ કે આપણે તારતમથી ઘડાયેલા છીએ. પણ અમુક જેની પાસે કાંઈ જ નથી, જ્ઞાન નથી, સંસ્કાર નથી, ધર્મ નથી, એ ઝઘડતા હોય ઘરમાં, અને ઝઘડતા બહાર આવે ત્યારે બહારના લોકોને ખબર પડે કેટલો મોટો વિવાદ થાય. અત્યારે લક્ષ્મીજીને ભગવાન વિષ્ણુ કહે છે કે ભગવાને કહ્યું લક્ષ્મીજી સાંભળો, સુનો લક્ષ્મીજી એ વચન, તમે સાંભળો. એ વાત પ્રકાશોજી, આ વાતને તમે જાહેર કરો નહીં. કારણ કે ભક્તિ જેટલી છુપી હોય એટલું સારું. આપણે જાહેર કરી દઈએ. સેવા છે, ભક્તિ છે, બધું જ આપણે જાહેર કરી દઈએ કે આટલા વાગ્યાની ઉઠી હતી, આટલા વાગ્યા સુધી આટલું કરી લીધું. એ ખબર માત્ર કેને પડવી જોઈએ? માત્ર જેને તમે ધ્યાન કરતા હોય એને જ ખબર પડવી જોઈએ, બીજાને ન પડે તો બહુ સારું. ભગવાન વિષ્ણુને એમ થયું કે લક્ષ્મીજી તો હમણાં બોલતા બોલતા બહાર નીકળી જશે, બધાને ખબર પડી જશે. એટલે કહે છે કે વાત પ્રકાશો જીન, આ વાતને જાહેર ન કરો. લક્ષ્મીજી કહો ત્યો કરું. તમે જેમ કહો એમ હું કરવા તૈયાર છું. મેરા અંગ તુમ થે ના પરું. હું અને તમે એક જ છીએ. મારું અંગ તમારાથી અલગ નથી. પણ તમે આ વાતને જાહેર ન કરો. સુનો લક્ષ્મીજી કહું તુમકો, પહેલે શિવે પૂછા હમકો. ઇન લીલા કી ખબર મુझ ના હૈ, સો ક્યો કહું મેં ઇન જુબાએ. હવે ભગવાન વિષ્ણુને ખબર જ નથી કે હું કેનું ધ્યાન ધરું છું, કે કોણ ઉત્તમ પુરુષ છે. એ કે લક્ષ્મીજી આ પ્રશ્ન પેલા મને ભગવાન શંકરે પણ કર્યો હતો, શિવે પણ કર્યો હતો, પણ ત્યારે પણ મને ખબર ન હતી. હું અસમર્થ છું એ કહેવા માટે. તમે જીદ ન કરો, કારણ કે આ લીલાનું જ્ઞાન મને જ નથી, અને તેથી હું મારી જીભથી તેનું વર્ણન કેવી રીતે કરી શકું. તમે આ વાતને જાહેર કરો નહીં. એ વચન જીન કરો ઉપર, ના તો દુઃખ હોશી અપાર. और इतका जो करो प्रश्न सो 14 लोक की करूं रोशन. કે આ પ્રશ્નને તમે રહેવા દો. લક્ષ્મીજીને કહે છે આના જવાબને તમે રહેવા દો. એ લક્ષ્મીજી, આ વાત હવે તમે પૂછશો જ નહીં. આ વાતને અહીંયા જ રહેવા દો, નહીં તો તમને ઘણું દુઃખ થશે. કારણ કે મને ખબર નથી કોનું ધ્યાન ધરું છું એ, અને તમે પ્રશ્ન કરો છો તો તમને દુઃખ થશે. તમે આ પ્રશ્નને અહીં જ રહેવા દો, પૂછશો નહીં. આના સિવાયના બ્રહ્માંડનો કોઈ પણ પ્રશ્ન કરો તો 14 લોકની બધી વાત હું તમને પ્રગટ કરી દઉં. પણ આ પ્રશ્નના જવાબને તમે રહેવા દો, એનો જવાબ મારી પાસે નથી. જીન આશંકા આનો એ જીન પૂછો સંદેહ. લક્ષ્મીજી તુમ કરો કરાર, મુખતે વચન ના આવે બહાર. કે આવી શંકા જ ન કરો તમે કે હું કોનું ધ્યાન ધરું છું. જેમ છો એમ રહેવા દો ને. શું કામ શંકા કરો છો? અને આવી શંકાસ્પદ વાત પણ તમે મને પૂછશો નહીં. હે લક્ષ્મીજી, હવે તમે શાંત થઈ જાઓ. આ વચનો મારા મુખથી બહાર આવી શકતા નથી.
ભારી વચન છે નિર્ધાર, સાથ કરશે તે વિચાર, પણ ન કરું જો સતનો સાર, ન કહું જો સતનો સાર, તો સાથ કેમ ઉતરશે પાર. એટલા ભારી વચન છે. ભગવાન વિષ્ણુ અસમર્થ છે એક શબ્દ બોલવા માટે. અને આપણે કેટલું મોટું ધન લઈ અને બેઠા છીએ, વિચાર કરી લઈએ. વાસ્તવિકતાને ઓળખી લે કે હું કોણ છું. મારા માટે મું માટે લાવ્યા ધણી ધામથી, તેની કોને ના ભઈ ખબર. મેં લીધું પીધું વિલાસ્યું વિસ્તર્યું પ્રમાણ. ઇન્દ્રાવતી કહે કે મારા માટે જ આ ધણી ધામથી વચન લઈ અને આવ્યા. તેની કોને ના ભઈ પહેચાન, તેની કોઈ ઓળખાણ ન કરી. મેં લઈ લીધું, મેં પી લીધું, મેં વિલાસ કરી લીધો અને મેં વિસ્તાર પણ કરી લીધો. એ વિસ્તારમાં જ આ લક્ષ્મીજીનું દ્રષ્ટાંત આવ્યું. એને તારતમનો મોહે કરી તારતમકી કરણવાર ઇન્દ્રાવતીને. એ ઇન્દ્રાવતીએ વિસ્તાર કર્યો. એમાં જ આ દ્રષ્ટાંત આવ્યું શ્રીમદ ભાગવતનું. અને આપણને દ્રષ્ટાંતથી તરત ખબર પડી જાય કે લક્ષ્મીજી ને ભગવાન વિષ્ણુ અસમર્થ હતા. એ આજે મારી પાસે છે, મારી ને તમારી પાસે તારતમ, હર ઘરમાં તારતમ. કેટલા આપણે આનંદિત રહેવું જોઈએ. સુંદર સાચી લક્ષ્મીજી એક શબ્દ સાંભળવા માટે દુખી થઈ ગયા. શું કહે છે કે આવી શંકા ન કરો, શંકાસ્પદ વાત ન કરો, અને તમે શાંત થઈ જાઓ. અને મારા મુખથી આ વચન બહાર આવી શકતા નથી. ચોખ્ખી ના પાડી દીધી ભગવાન વિષ્ણુએ કે મારી જીભ અસમર્થ છે, એ વચન બહાર આવી શકતા જ નથી. તબ લક્ષ્મીજી પાયો બડો દુઃખ, કહ ના સકે કલ્પે અતિ મુખ. મોસો તો રાખ્યો અંતર, અબ રહુંગી મેં ક્યો કર. કે ત્યારે લક્ષ્મીજીને ઘણું દુઃખ થયું, ખૂબ દુઃખ થયું. તેઓ એટલા બધા ક્ષુબ્ધ થઈ ગયા, અવાચક રહી ગયા કે ભગવાનથી અસમર્થ શબ્દ એવું બની શકે. અને એ કદાચ અસમર્થ છે તો એવી કઈ શક્તિ હશે કે એના માટે એનાથી એ જુબાન પર પણ આવી શકતું નથી. એટલે કહે છે એટલા ક્ષુબ્ધ થઈ ગયા કે મુખેથી કાંઈ બોલી શક્યા નહીં. તેઓ વિચારમાં પડ્યા કે મારા સ્વામી મારાથી આટલું અંતર રાખતા થઈ ગયા, આટલું અંતર રાખવા માંડ્યા છે, તો હવે હું કેમ કરી અને જીવિત રહી શકીશ. બે વ્યક્તિ હોય, પતિ પત્ની, ચાહે પત્ની વાત છુપાવે કે ચાહે પતિ વાત છુપાવે, અને પછી ખબર પડે ને તો બેઉને દુઃખ થાય, બેઉની વચ્ચે તિરાડ પડે. એવી આ વાત બની. લક્ષ્મીજીને ખૂબ દુઃખ થયું, ક્ષુબ્ધ થઈ ગયા, બોલી ન શક્યા કે મારાથી મારા પતિદેવ અંતર રાખે છે, હવે હું કેમ કરીને જીવીશ. નૈનો આંસુ બહુવિધ જરે, ફેર ફેર રમા વિનંતી કરે. આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થાય, જાણે શ્રાવણ અને ભાદરવો વરસાદનો વહેતો હોય એમાં આંખમાંથી નીર વહે છે. અને ફેર ફેર રમા એટલે લક્ષ્મીજીનું જ નામ છે રમા. ફેર ફેર હાથ જોડીને વિનંતી કરે, ધણી એ અંતર સહ્યો ન જાય. એ ધણી, હવે તમે જ્યાં અંતર રાખ્યું છે, મારાથી વાત છુપાવી છે, એ સહન થતી નથી. જીવ મેરા માહે કલ્પાય, મારો અંતરાત્મા ઘણો દુઃખી થઈ રહ્યો છે. તમે મને કહો કે તમે કોનું ધ્યાન ધરો છો. અબ ક્યો કર રાખું જીવ હટાએ, કલેજા મેરા કટાએ. કંપમાન હોયે કલકલે, ઉઠી આહે અંતસ્કરણ જલે. મારું કાળજું કપાઈ રહ્યું છે. જ્યાં સુધી સાચી વાત ન કરે પતિદેવ, ત્યાં સુધી પત્ની અધીરી થઈ જાય સંસારમાં. પણ એમ લક્ષ્મીજી અધીરા થઈ ગયા કે મારું કાળજું કપાઈ રહ્યું છે. હવે હું મારા જીવને તમારાથી દૂર કરીને કેવી રીતે ટકાવું. અને પછી કહે
કે કંપમાન હોય કલકલે. લક્ષ્મીજી કાંપતા કાંપતા કળકળવા લાગ્યા. નિશ્વાસોથી તેમનું અંતઃકરણ બળવા લાગ્યું. અગ્નિમાં બળે છે લક્ષ્મીજી. એક પ્રશ્ન માટે બળે છે. આપણે બળવું પડ્યું? આપણે તો આપણા મમ્મી પપ્પા પ્રણામી હતા, આપણને નવડાવી ધોવડાવી સ્વચ્છ કપડાં પહેરાવી ગુરુજી પાસે લઈ ગયા, સામે બેસાડી દીધા. ગુરુજીએ તેમની અમી ભરેલી દ્રષ્ટિથી નિહાળ્યા આપણને, અને પછી તુરંત જ ગુરુજીએ મંત્ર દીક્ષા આપી દીધી. બિન કસની બિન ભજન દિયો ધામ ધની ખસમ. કાંઈ કસની નહીં, કાંઈ ભજન નહીં, એમ જ સહેલાઈથી તારતમ અંદર આવી ગયો. લક્ષ્મીજીને તમે જુઓ, જે વસ્તુ સહેલાઈથી પ્રાપ્ત થાય ને સુંદર સાજી, અનાયાસે પ્રાપ્ત થઈ જાય, એની વેલ્યુ એટલી આપણે કરતા નથી. લક્ષ્મીજીને કેટલી એની આની વેલ્યુ થશે. જેમ જેમ ભગવાન ના પાડે છે તેમ તેમ જિજ્ઞાસા વધતી જાય છે, તેમ તેમ જિજ્ઞાસા વધતી જાય છે. એટલે લક્ષ્મીજી નું અંતઃકરણ બળવા લાગ્યું. અબજો ધની કરો મેરી સાર, તો એ લીલા કહેની નિર્ધાર. કે હવે તમારે મને, હે સ્વામી, જો તમે મને સંભાળવા ઈચ્છતા હો તો આ લીલા તમારે મને કહેવી જ પડશે. તમે મને જો સંભાળવા રાખતા હોય, ઈચ્છતા હોય તો તમારે મને કહેવું પડશે. બહોત બેર મને કિયા સહી, અનેક વિધ શિખામણ દઈ. ભગવાને તેમને ઘણી વાર મના કરી, નામ પાડી, તેમજ અનેક પ્રકારે ઉપદેશ આપ્યો. આપણને પણ થયું હતું કે મના કિયા હમકો 3 બેર, તબ હમ માગ્યા ફેર ફેર ફેર. તનિક ઘર કી ના રહે સુધ, ભૂલસી આપ એ મૂલ ઘર. કે તમને પણ, આપણને પણ રાજ્ય 3 વખત ના પાડી હતી. અત્યારે ભગવાન વિષ્ણુ પણ ના પાડે છે. જેમ જેમ ના પાડે છે એમ જિજ્ઞાસા વધતી જાય છે. મેરા જીવ ક્યોય ના રહે, લક્ષ્મીજી ફેર ફેર યો કહે. કે મારો જીવ હવે કાંપવા લાગ્યો, હવે તમે મને સંભળાવો. તબ બોલે શ્રી ભગવાન, લક્ષ્મીજી તું નહેચે જાન. કે તને ખબર જ છે કે હું તને કહેવાનો જ નથી. કોટાન કોટ જો કરો પ્રકાર, તો એતા તુમ જાનો નિર્ધાર. મેરી જુબાન ન બલે એહ વચન, એ દ્રઢ કરો જીવ કે મને. લક્ષ્મીજી તમે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે લક્ષ્મીજી એમ વારંવાર કહેવા લાગ્યા કે મારો જીવ આ રહસ્ય જાણ્યા વગર રહી શકતો નથી. તમે કોનું ધ્યાન ધરો છો એ રહસ્ય જાણ્યા વગર મારો જીવ રહી શકતો નથી. ત્યારે ભગવાને કહ્યું કે લક્ષ્મીજી એ નક્કી જ માનશો કે તમે ભલે કરોડો વાર પ્રયત્ન કરો તો પણ મારા જીભથી એ શબ્દ નીકળી શકશે નહીં નીકળે. આ બાબતને તમે, આ વાતને સમજીને તમારા મનને તમે દ્રઢ કરી લ્યો. હું આ એક જ વાત છુપાવું છું, મેં કાંઈ નથી છુપાવી. હું અસમર્થ છું, મારી પાસે જ્ઞાન નથી. હું અસમર્થ છું, મારું જુબાન ઉપર એ શબ્દ આવી શકતા નથી. તો હું તમને કેવી રીતે કહું? તમે મને સમજો તો ખરા. થોડું સમજી, આપણે સમજી છીએ? નથી સમજતા. લક્ષ્મીજી નથી સમજતા. લક્ષ્મીજી કહો સુનો અબ રાજ, મેરે આત્મ અંગ ઉપજી દાજ. નહીં દોષ તુમારા ધની, અપ્રાપત મેરી હૈ ઘની. કે હવે સાંભળો, લક્ષ્મીજી કહે છે કે સાંભળો સ્વામી, એમાં તમારો કાંઈ દોષ નથી. મારા શરીર અંગે અંગમાં બળતરા ઉઠી છે, વસ્તુતઃ તેમાં તમારો કોઈ દોષ નથી. આ જ્ઞાનને માટે સર્વથા હું અયોગ્ય છું. હું પાત્ર નથી બની, એટલે તમે મને આપતા નથી, એટલે તમે મને કહેતા નથી. એમાં તમારો દોષ નથી, એમાં મારો દોષ છે. હું પાત્ર બની નથી, એટલે તમે મને કહેતા નથી. અબ શરીર મેરા ક્યો રહે, અગ્નિ જીવ ના સહે.
હવે મારું શરીર રહી શકવાનું નથી. આ દાવાના ડંદર બળવા લાગ્યો. એ જીવ સહન કરી શકતો નથી. अब आज्ञा मांगू मेरे धनी, करूं तपस्या देह कसनी. કે હવે હું આજ્ઞા તમારી પાસે માંગુ છું અને હું પાત્ર બની જાય તપ કરી કરીને, ત્યારે તો તમારે કહેવા જ પડશે ને. હવે હું તપસ્યા કરવા માટે જાઉં છું. ભગવાનજી બોલે તીન તાવો, લક્ષ્મીજી ફેર બેર જીન લાવો. તબ કલ્પ્યા જીવ દુઃખ અનંત કર, ઉપજ્યો વૈરાગ લિયો હૃદય ધર. કે ભગવાને તત્કાળ કહ્યું, તરત લક્ષ્મીજી કહે છે કે હવે હું તપસ્યા કરવા જાઉં છું. તમે મને નહીં કહો તો હું ઘર છોડીને ચાલી જાય તપસ્યા કરવા. ત્યારે ભગવાન કહે કે તમે વાર ન લગાડો, અત્યારે જ જાઓ. આપણે શું કહીએ? આપણે તપનું ન કહીએ. કઈક વિવાદ થયો હોય ને તો આપણે શું કહીએ કે મેં માયકે ચલી જાઉંગી તુમ દેખતે રહિયો. આપણે એ કહી. લક્ષ્મીજીએ એ કીધું કે હું તપસ્યા કરવા જાઉં છું, અને ભગવાન વિષ્ણુએ તરત જ કહી દીધું કે તમે જાઓ, એમાં વાર ન લગાડો, અત્યારે જ જાઓ. અત્યારે જ તમે જાઓ, નીકળી શકો છો, તપસ્યા કરવા જઈ શકો છો. લક્ષ્મીજીને એમ હતું કે ભગવાન વિષ્ણુ મને નહીં જવા દે, એ મને પાછી વાળશે અને મારા પ્રશ્નનો જવાબ આપશે, પણ એવું બન્યું નહીં. લક્ષ્મીજી કો આશા થી ઘની, જાનો વિછોવાના દેશી ઘની. એને આશા હતી કે મને મારો વિયોગ ધણી કરાવશે નહીં, સ્વામીજી મારો વિયોગ નહીં સહન કરી શકે, મને આપશે આ પ્રશ્નનો જવાબ. અબ ચરણો લાગ લક્ષ્મીજી ચલે, પ્યાદે પાઉં રોહે કલકલે. અને ચરણમાં પ્રણામ કરી અને લક્ષ્મીજી ચાલતા થયા, અને ખુલ્લા પગે, ખુલ્લા પગે લક્ષ્મી વૈકુંઠાધિપતિ ભગવાન વિષ્ણુના ધર્મપત્ની લક્ષ્મી ખુલ્લા પગે ચાલતા થયા. જુઓ, કોમળ કોમળ લક્ષ્મીના ચરણો, અને કેટલી કસની કરે છે આ એક પ્રશ્ન માટે કે કોનું ધ્યાન ધરો છો, એ પ્રશ્ન માટે. આપણને ખબર છે ને આપણે કોનું ધ્યાન ધરી છીએ? સર્વશ્રેષ્ઠ અક્ષરાતીત ધામ ધણીનું. એ આપણને અનાયાસે મળી ગયું. અને આ એક શબ્દ માટે ક્યાં જશે ખબર છે? કેતુમાલ ખંડમાં 7 કલ્પાંત અને 86 યુગ સુધી તપ કરશે લક્ષ્મીજી. હમણાં આવશે. ઇન સમય વીર કિયો અતિ જોર, બડો દુઃખ પાયે કિયો અતિ સોર. એક ઠોર બેઠે જાય, દેહ દમે દેહ, ભગવાન જીસો પુરસ. અને કેતુમાલ પર્વત, કેતુમાલ ખંડની અંદર, આ મૃત્યુ લોકમાં કેતુમાલ ખંડ છે, ત્યાં જઈ અને લક્ષ્મીજી એકાકાર થયા, ભગવાન વિષ્ણુની અંદર એકાકાર થયા. ઉપર ટાઢ છે, તાપ છે, વરસાદ છે, બધું જ સહન કરે. કેટલા સમય સુધી? 7 કલ્પાંત અને 86 યુગ. આનો હિસાબ, આનાથી મોટો આ શબ્દ જ છે, આનો હિસાબ હું કરી શકું એમ નથી, અસમર્થ છે. એટલો સમય સુધી તપ કરે છે લક્ષ્મીજી. એમાં ઠંડી તમે જુઓ, ગરમી તમે જુઓ, વરસાદ જુઓ, એને કોઈ ધ્યાન નથી કે શીત ધૂપ બરસા નાગીને કરે તપસ્યા જોર અતિ ઘને, સને ધર બેઠે એકાંત, એતે 7 ભયે કલ્પાંત. આવી રીતે 7 કલ્પાંત વ્યતીત થઈ ગયા. ટાઢ તાપમાં બધું જ સહન કરતા કરતા એકાકાર થઈ ગયા, અને 7 કલ્પાંત વ્યતીત થઈ ગયા. તબ બ્રહ્માજી ખીર સાગર, આયે વિષ્ણુ પે વૈકુંઠ ઘર. એ પ્રભુજીએ ક્યાં ઉત્પાત, લક્ષ્મીજી તપ કરે કલ્પાંત 7. ત્યારે બ્રહ્માજી અને ક્ષીરસાગર ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠ ધામમાં આવ્યા. ક્ષીરસાગરના પુત્રી લક્ષ્મીજી, ક્ષીરસાગર તેમના પિતાશ્રી થાય, અને એ આવ્યા બ્રહ્માજીની સાથે વૈકુંઠમાં. અને ભગવાન વિષ્ણુને કહે છે કે એ ભગવાન,
આ કયો ઉત્પાત થઈ રહ્યો છે કે 7 કલ્પાંતથી લક્ષ્મીજી તપ કરી રહ્યા છે. ભગવાનજી બોલે તબ તાહી દોષ हमारा कछुए नाही तो भी वचन तुमको कहे जाए लक्ष्मीજી बहुत દુઃખ પાઈ. ત્યારે ભગવાને કહ્યું કે મારો કોઈ દોષ નથી. ફરીથી ક્ષીરસાગરે કહ્યું તેમ છતાં અમારે તમને કહેવું જ પડશે કે લક્ષ્મીજી ઘણા દુઃખી થાય છે, તમે અમારી સાથે ચાલો, તેમને મનાવી અને લઈને આવીએ. એતા રોષ તુમ ના ધરો લક્ષ્મીજી પર દયા કરો. ભગવાન વિષ્ણુને આ બંને કહે છે, બ્રહ્માજી અને ક્ષીરસાગર, કે એટલો રોષ તમે ના કરો અને લક્ષ્મીજી ઉપર તમે દયા કરો. તુમ સ્વામી બડે દયાલ લક્ષ્મીજી દુઃખ પાવે બાલ, કે તમે તો દયાળુ છો, કૃપાના સાગર છો, કૃપા કરો. લક્ષ્મીજી ખૂબ દુઃખી થઈ રહ્યા છે, ચાલો આપણે મળી સમજાવી અને તેને લઈને આવીએ. સ્વામીજીએ ઢીલ કરોજીને લક્ષ્મીજી બોલાયો તત્છીન, કે તમે ઢીલ ન કરો, ચાલો આપણે તરત જ એને બોલાવવા જઈએ. ચરણ ગ્રહે તબ ખીર સાગરે ફેર ફેર બ્રહ્મા વિનંતી કરે. ક્ષીર સાગર ભગવાન વિષ્ણુના પગમાં પડી ગયા, પ્રણામ કરે છે અને બ્રહ્માજી વારે વારે પ્રણામ કરીને વિનંતી કરે કે ચાલો પ્રભુ આપણે તેને મનાવીને લઈ આવીએ. હવે આ ત્રણેય જણ આવશે, કેતુ ત્રણેય સ્વરૂપ આવશે કેતુમાલ ખંડની અંદર અને લક્ષ્મીજીને મનાવવા માટે. પણ જેવા લક્ષ્મી દ્રષ્ટિ ખોલશે તો એ જ પ્રશ્ન હશે કે તમે મને એનો જવાબ આપો. ભગવાન વિષ્ણુ શું જવાબ આપે છે એ આપણે શ્રવણ કરશું આવતીકાલે. આજની ચર્ચાને અહીંયા જ વિરામ આપી દઈએ. મળશું આપણે કાલે 7:15 વાગે. ત્યાં સુધીના પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.